આયશા ટ્રાન્સપોર્ટ સિમોગા કર્ણાટકથી લાકડા ભરી જેકે પેપર મિલ ઉકાઈ ખાતે ગાડી લાવનાર ટ્રકને ભાડું અને નુકસાન ના આપનાર ટ્રાન્સપોર્ટ માલિક અને લાકડા ખાલી કરાવનાર વિરુદ્ધ ઉકાઈ પોલીસને ફરિયાદ આપવામાં આવી। જાણો શું છે આખી હકીકત। મૂળ દ્વારકાના રહેવાસી ગરવાભાઈ એલ મોરી પોતાની ટ્રક ચલાવી ઘરનું ગુજરાન ચલાવે છે, જેમના દ્વારા 3 તારીખે આયશા ટ્રાન્સપોર્ટ સિમોગાથી લાકડા ભરી જેકે પેપર ઉકાઈ ખાલી કરવા વર્દી મળી હતી, જેમાં માલિકે તમે ગાડી લઈને નીકળો, હું એડવાન્સ પૈસા નાખો એમ કહી 2-3 દિવસ પૈસા નાખવામાં ન આવ્યા, જેથી ગાડી મોડી પડી। અહીં આવ્યા બાદ એમની ગાડીમાંથી કંપનીએ માલ ખાલી ન કરાવ્યો। અંતે 10 તારીખે માલ ખાલી કરાવ્યો અને એ પણ અડધો માલ ખરાબ છે એમ કરી ગાડી અટકાવી દેવામાં આવી અને અંતે સાઈ નામના મેનેજરે માણસો મોકલી ગાડી ખાલી કરાવી ખરાબ લાકડા ફેંકી દીધા હતા અને આજે હજી સુધી પૈસા ન ચૂકવતા ગાડીના ડ્રાઈવર દ્વારા જેટલા દિવસ ગાડી ઊભી રહી એની નુકસાની અને બાકી ભાડું ચૂકવવામાં આવે એવી ન્યાયની માંગ સાથે સિદ્ધાંત સાઈ અને આયશા ટ્રાન્સપોર્ટ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે આજે ઉકાઈ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે। ત્યારે આપનો પણ જો આવો ટ્રાન્સપોર્ટનો ધંધો હોય અને આપ પણ જો ટ્રક ચલાવતા હોય કે એના માલિકો હોવ, આવી ઘટના ન બને તે માટે આ ન્યૂઝ વધુને વધુ લોકો સુધી પહોંચાડી આવી છેતરપિંડી કરતા ટ્રાન્સપોર્ટરોને ઉઘાડા પાડો અને કોઈ પણ ન્યૂઝ આપવા 9979391495 પર સંપર્ક કરો। ભાવના પટેલ, તાપી। નું નામ? ગરવાભાઈ લક્ષ્મણભાઈ મોરી, દેવભૂમિ દ્વારકા, રાજપરા અમારું ગામ છે, ઉકા મંડળ। આજે તમે જેકે પેપર કંપની તાલુકો ઉકાઈ જિલ્લા તાપીમાં જે લાકડાની ગાડી ભરીને લાવ્યા હતા, એ કાથી ભરી હતી? એ લાકડી ભરી હતી દાવણગીરી જગલુર, આયશા ટ્રાન્સપોર્ટ। આયશા ટ્રાન્સપોર્ટ જંગલુર, કર્ણાટક। એ ગાડી ભરીને તમે અહીંયા જેકે જે છે એ કંપની પાસે ક્યારે પહોંચ્યા? એ 9 તારીખે હું અહીંયા પૂગ્યો હતો સાહેબ। 9 તારીખે? હા, એ લોકો એ ટૂંકમાં એડવાન્સ નો નાખ્યું, જે આપણે એડવાન્સ નાખવાનું હતું ને, એડવાન્સ ન નાખવાને કારણે ગાડી લેટ થઈ। બરાબર। ગાડી લેટ થઈને જયારે તમે અહીંયા ખાલી કરવા માટે આવ્યા ત્યારે શું થયું? આ લોકોએ પૂરી ગાડી એક સાથે ખાલી કરી? એક સાથે નહીં, એ લોકોએ 9 તારીખે ગાડી અહીંયા પૂગી ગઈ હતી, 10 તારીખે અંદર લીધી, તો એ લોકોએ અડધી ગાડી ખાલી કરી, બાકીનો માલ રિજેક્ટ કર્યો હતો। તો રિજેક્ટ કર્યો તો એ લોકોએ મને એવું કીધું કે આ માલ પાછો એક ખાલી કરીને હરખો કરીને સડેલો માલ બહાર કાઢી અને પછી પાછો લઈ આવો તમે। બરાબર। એટલે પાછું તમારી ગાડી રોકી રાખી? હા, પાછી ગાડી અમારી। આખી ગાડી ક્યારે ખાલી થઈ તમારી? આખી ગાડી અમારી ખાલી થઈ 15 તારીખે। બરાબર। એટલે ગાડી એન્ટર થઈ ગઈ 10 તારીખે અને ખાલી થઈ આખી ખાલી થઈ 15 તારીખે। 15 તારીખે। હવે પેલા ટ્રાન્સપોર્ટર તમને પૈસા આપવા માટે ના પાડે છે? એ પૈસા આપવા ટ્રાન્સપોર્ટ વાળો પણ ના પાડે છે અને પાર્ટી પણ ના પાડે છે। તો તમારી માંગ શું છે આમાં? અમારી માંગ એવી છે કે જેથી અમારા પડતર ભાડું એટલા દિવસની મારી ગાડી ખોટી થઈ। કેટલા દિવસ ખોટી થઈ તમારી ગાડી? ગાડી ખોટી થઈ માનો ને કે આજ 16 તારીખ છે, 8 થી 10 દિવસ। 3 તારીખ થી ગાડી લોડ થયેલી છે। બરાબર। અને અહીંયા આવીને 5-7 દિવસ 10 દિવસ ગાડી પડી રહી? 10 દિવસ ગાડી પડી। ત્યાં 10 દિવસનું પડતર ભાડું તમને મળવું જોઈએ? પડતર ભાડું મને મળવું અને જે તમારું મેઇન ભાડું જે છે એમાંથી તમને લોકો 30,000 આપ્યા? 30,000 આપેલા છે અને લેવાના કેટલા બાકી નીકળે? 30,150 રૂપિયા હજી બાકી છે। એટલે 32,000 જેવા લેવાના બાકી છે? 32,000 જેવું લેવાનું બાકી છે। તમે તમામ ટ્રાન્સપોર્ટરો જે આ લોકો લઈને આવે છે ગાડીઓ, ડ્રાઈવર, એ લોકોને શું કહેવા માંગો છો? એને એ કહેવા માંગુ છું કે ભાઈ આવા ટ્રાન્સપોર્ટ થી ચેકિંગ સાવચેત રહેવું, ભરી અને બહુ જો સાવચેત રહેવાનું। બરાબર। એટલે જે છેતરપિંડી થઈ રહી છે, આવા છેતરપિંડી કરનારાથી સાવધાન રહેવું છે? છેતરપિંડી થી સાવધાન રહેવાનું અને કોઈ અજાણ્યા ટ્રાન્સપોર્ટમાં